जय माँ जय रमानाथ। अमृतम खंड 8, प्रेरणा नंबर 1481। आहा छवि, કેટલી મોહક છબી! કરુણા, પ્રેમ, લાવણ્ય, માર્દવ આજ છે મારી નજર સમક્ષ. જીવનનું અજવાળું હતું, સંધ્યા સાથે સ્વપ્ન ગયું, પણ એની છાંય છે. કોઈ કહે કલ્પના, કોઈ કહે આંશિક, પણ મને લાગે છે એક તણખો આવે પછી એની શેર બંધાય. છબી રામની, કૃષ્ણની કોઈ કલ્પના નથી. ભલે થોડી ક્ષણ એ છબી જીવનમાં ઊંડે ઉતરે, સ્મરણથી, સ્મૃતિથી આજે કદીએ ભૂલાશે ને. વિશુદ્ધતા માર્ગ એ જ હોય. છબી શું માત્ર છબી હોય? અંતરમાં કોતરકામ નથી. સ્ફુરણ થતા જીવનમાં જાગ્રત. છબી એ છબી નથી, સાક્ષાત્કાર અનમોલ છે. ક્યાંથી ક્યાં પૂજ્યભાઈ લઈ જાય. અને ધુંદુભી વગાડ્યો. છબી બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. એક ભાવ જગતથી જુઓ, એક ક્ષણ માટે જાગતિક જીવન ભૂલી જાઓ, પાર્થિવ જગત ભૂલી જાઓ, સૂક્ષ્મ જગતનો સ્પર્શ થશે. જાગતિક જીવન ભૂલી જાઓ, અપાર્થિવ જગતનો સ્પર્શ થશે. આહા છબી! તમે બેઠા છો, તમારી સામે એક છબી છે. આપણે ફોટો કહીએ, છબી ઓછું બોલીએ, પણ છબી આપણું છે, ફોટો આપણું નથી. છબી કેટલી મોહક! હા, કેટલી સરસ છે. મારી આંખ ત્યાં ઝૂકી જાય છે, હટતી નથી, પલક મારતી નથી, પલક મારવાનું ભૂલી ગઈ છે. મારું હૃદય એ છબી પર ઓળ ઘોળ થઈ જાય છે. હું મારું અસ્તિત્વ વિસરી જાઉં છું. મને હું છું એ ખબર નથી, મને માત્ર છબી જ દેખાય છે. આટલું એકત્વ છબી જાળ. કારણ છબીની અંદર એક કરુણા છે, એક પ્રેમ છે, એક લાવણ્ય છે, એક માર્દવ છે. પૂજ્યભાઈના શબ્દો કો એક હાર્મની છે, એક લય છે, એક મ્યુઝિક છે. એમાંથી પણ મ્યુઝિક આવે. સર પવન વાતો હોય ને, ત્યારે જો સાંભળવાની ઇન્દ્રિયો હોય ને આપણી પાસે સતેજ, તો એમાં પણ મ્યુઝિક છે. મ્યુઝિક દરેક જગ્યાએ છે, માત્ર સાંભળવાની ક્ષમતા જોઈએ. તમારી સામે આ છબીની અંદર, આ ફોટોની અંદર એક કરુણા છે. છબીમાંથી કરુણા આવે છે, તો એ કેટલી લાઈવ હશે એટલી કલ્પના કરો. માત્ર એનાથી પ્રેમ વરસે છે. લાવણ્ય, લાવણ્યમયમાં સૌંદર્ય ઘણી જગ્યાએ હોય, લાવણ્ય નથી. સૌંદર્ય ટાઈમ રહી છે. આ બહુ સારા છે, બહુ રૂપાળા છે. થોડા વર્ષ પછી એ નમવા માંડે. શાશ્વત નથી. લાવણ્ય અંદરનું છે, સૌંદર્ય બહારનું છે. કોઈની દેહ યષ્ટિ બરાબર હોય, કંઈક બરાબર સરસ દેખાતું હોય તો આ રૂપાળું છે, પણ પહેલા નહોતું, અત્યારે છે, થોડા વર્ષ પછી નહીં હોય. લાવણ્ય આંતર સૌંદર્ય છે, અંદરથી જે સૌંદર્ય આવે છે બહાર, એને એના બોડી ઉપર ઝળકે છે, અને બોડીની અંદર એક અલગ આભા આવે છે. આંખમાં અલગ ચમક આવે છે, ફેસ ઉપર અમુક માર્દવ આવે છે. ચાલ ઢાલની અંદર એક સરસ મજાનું લાવણ્ય નિદ્રે છે. કરવું નથી પડતું.
બાહ્ય શૃંગારની જરૂરિયાત નથી. આંતર ચેતના જ્યારે ઝળકે છે, ચળકે છે, મલકે છે, હલકે છે, ત્યારે હલકું હલકું સૌંદર્ય અંદરથી લાવણ્ય બહાર આવે છે. અને તમને એમ લાગે કે કોઈ કારણ વિના તમે જતા હો ને, ખબર નહીં, આ વ્યક્તિને જોઈને તો કંઈક જુદી લાગે. એ લાવણ્ય પાસે, એ સૌંદર્ય પાસે તમને બીજી કોઈ વૃત્તિ ન થાય, નમી પડવાનું મને. એ લાવણ્ય. હા, આનું વ્યક્તિત્વ અલગ જ છે, આનું રૂપ અલગ છે, આનું આભિજાત્ય અલગ છે, અંદરથી આવે. આ લાવણ્ય, માર્દવતા, આહા, મધુરતા, સ્મૂથનેસ, એકદમ નવનીત કરતા પણ એકદમ સોફ્ટ, એકદમ લીસું. જેના માટે માર્દવ માટે બીજા શબ્દો એક્ઝેક્ટ નથી. કોમળતા, નાજુકતા, શું કહેશો તમે? હાથ મૂકો ને લસરી જવાય, મૂકો ને એકદમ લીસી ભીની સપાટી તમારા હાથને સ્પર્શે. માર્દવતા. આજે આ છે મારી નજર સમક્ષ, અરે મારી સામે છે, મારી આંખોની સામે છે, મારી નજર સમક્ષ છે. આજે આ જીવનનું અજવાળું હતું. સંધ્યા સાથે સ્વપ્ન ગયું. મારા જીવનની અંદર આ અજવાળું હતું. એમ કરતા કરતા સંધ્યા આવી ગઈ, મારું સ્વપ્ન જતું રહ્યું. કોઈ કહે એક છાંય છે, છાંવ છે. કોઈ કહે કલ્પના, અરે તારી કલ્પના હશે, આવું કઈ હોતું હશે. કોઈ કહે ના ના, આંશિક છે, કંઈક તને મળ્યું છે, અપાર્થિવ જગતનો સ્પર્શ થયો છે, કંઈક તો છે. આ છબીની અંદર એવું છે કે જેને કારણે તારી ચેતના આખી ફરી ગઈ. મને લાગે છે એક તણખો આવ્યો, એક સ્પાર્ક, એક તણખો આવ્યો, એક સ્પાર્ક થયો. પછી એની શેર બંધાય. એક તણખો, બીજો તણખો, ત્રીજો તણખો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આખી શેર બની જાય. શેર એટલે આખી લાઈન બની જાય. દોરીની અંદર બધા તણખા પરોવાઈ જાય. આપણે બધા માની દોરીની અંદર પરોવાયેલા મણકા છીએ. આના માટે પૂજ્યભાઈએ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ નામ આપ્યું છે. તે દિવસે હું પૂછતી હતી કે બોલો એક શબ્દમાં ભાઈએ શું કહ્યું છે, તો મને ખાસ જવાબ મળ્યો નહીં. સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ. મને લાગે છે એક તણખો આવે, પછી એની શેર બંધાય આખી. હવે છબી રામની કે કૃષ્ણની નિસ્બત નથી, કોઈ કલ્પના નથી. ચિત્ર છે, છબી છે, પણ એની અંદર કોઈ કલ્પના નથી કે આનું ચિત્ર છે. કલ્પના કારણ કે કલ્પના નથી. કલ્પના નથી કારણ કે કલ્પના નહોતી. કલ્પના બે રીતે વાત કરું છું. છબી રામની, કૃષ્ણની કોઈ કલ્પના નથી, છતાં કંઈક હતું. ભલે થોડી ક્ષણ માટે, 2-5 ક્ષણ માટે, 10-15 ક્ષણ માટે પણ હતું. માની લો કે એક જ ક્ષણ માટે પણ હતું. એક તણખો હતો, માની લો કે 5-10 ક્ષણ થઈ તો એની શેર થઈ. આ છબી જીવનમાં ઊંડે ઉતરે, અંદર અંદર જે અનુભવ થયો ને, તમને જે અનુભૂતિ થશે ને, એ તમે બીજાને કહી નહીં શકો. કહેશો તો શબ્દ અધૂરા પડશે. ભાષાની અંદર અનુભૂતિ આવે ત્યારે અનુભૂતિ ઝાંખી પડી જાય છે. અનુભૂતિ એ અનુભૂતિ જ છે. જેને અનુભૂતિ થાય છે એ જ અનુભવી શકે છે. બીજો અનુભવી નથી શકતો. માત્ર એને શબ્દોમાં કહી શકીએ છીએ, પણ એ આછી ઝલક છે, ટોટલ નથી. આ છબી જીવનમાં ઊંડે ઉતરે છે, સ્મરણથી, સ્મૃતિથી. ભલે આ મને અનુભવ થયો, પણ એ મારા સ્મરણની અંદર છે, મારી સ્મૃતિની અંદર છે. એ કદી ભૂલાશે નહીં. વર્ષો જાય તો પણ ભૂલાશે નહીં. આ જીવન ભૂલાશે નહીં.
આનો માર્ગ ગયા કેવી રીતે? હા, આ તણખો મળ્યો, પહોંચ્યા કેવી રીતે? વિશુદ્ધતા માર્ગ એક જ હોય. તમારા વિશુદ્ધતા હોય, નીતિમત્તા હોય, પવિત્રતા હોય, શુચિતા હોય. વિશુદ્ધતા એક જ માર્ગ છે. છબી, શું માત્ર છબી હોય? હા, આ ફોટો માત્ર ફોટો, છબી માત્ર છબી. છબી જોવે, એક તણખો થયો, એક સ્પાર્ક થયો, ધીરે ધીરે શેર થઈ, તો છબી માત્ર છબી જ હતી. મને જો આટલી બધી અસર કરી ગઈ, તો અંતરમાં કોતરકામ નથી થયું. મારા અંતરમાં એ છબી કોતરાઈ ગઈ છે. ઘણી વખત આપણને બોલવાની આદત છે કે આ મારા અંતરમાં કોતરાઈ ગયું છે, તું આ બોલ્યો, પણ આપણને આવું કોતરાશે. મને બહુ તકલીફ થઈ, આ બોલ્યો એવું કોતરાય છે અંતર. પણ આ તો છબી કોતરાઈ ગઈ છે. આખી ટોટલી ભાષા જુદી છે, અનુભૂતિ જુદી છે. એક ચહેરાથી બીજો સામેનો ચહેરો ટોટલી વિરુદ્ધ ચહેરો છે. આપણે અંતરમાં કોતરવું તો આવું કોતરવું, બીજું નથી કોતરવું. આપણું અંતર એટલું બધું નકામું છે કે જે તે કોતરી નાખીએ. હૃદયને કોતરી નાખવાનું બ્લડ લઈને. શું કામ? કોઈના માટે નહીં, અરે ભગવાનની છબી માટે કોતરકામ થાય છે ને હૃદયમાં. તો ભગવાનની છબી કેટલી આહલાદક છે, કેટલી મૃદુતા છે, કેટલું લાવણ્ય છે, અરે કેટલો પ્રેમ છબીમાંથી વરસે છે, કરુણા વરસે. છબીમાંથી જો આ વરસે છે, ઓરિજિનલ જે માં છે એમાંથી કેટલું વરસતું હશે. સ્ફુરણ થાય છે જીવનની અંદર. આ સ્ફુરણને કારણે જાગૃતતા આવે છે. હવે ઢંઢોળીને જગાડવાનું પડે, ઉઠો, સવાર થયું. સવાર એટલે રોજનું થાય છે નહીં, જીવનનું સવાર. ભગવાને આવીને તમારા દરવાજે ટકોરા માર્યા, ઊભો થા, હું ખુદ આવ્યો છું. દરવાજો ખોલ. નહીં, હજી બ્લેન્કેટ ઓઠીને થોડી વાર સુઈ જાઓ માથા પર. અરે ખોલ દરવાજો, હું ખુદ આવ્યો છું. હું તને ઢંઢોળું છું, તને જાગૃત કરું છું. નહીં, કાંઈ નહીં, બીજાને કરી આવું તો હું થોડીક વાર. પાછા આવે છે. હવે તો ઉઠ. તારા પછી જ્યાં ગયો તો એ ઉઠી ગયો, તું હજી શું? તો જીવનમાં જાગૃતતા અહીંયાથી આવે છે. ભગવાન ઢંઢોળે છે, છબી નથી. એ છબી નથી. ભારપૂર્વક સાક્ષાત્કાર અનમોલ છે. સાક્ષાત્કાર થઈ ગયો તમને, અનમોલ, જેનું કોઈ મૂલ્ય નથી. જગદંબાનો જય હો, જગદંબાનો જય હો, રમાનાથ ભગવાનનો જય હો, રમાબાનો જય હો. જય જયકાર, જય માં, જય